તો સુરતમાં ભાજપના ચર્ચાસ્પદ ચહેરાઓની ટિકિટને લઈને મોટા સમાચાર। સુરતમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર નરેન્દ્ર પાંડવની કપાઈ શકે છે ટિકિટ। સુરતમાં વોર્ડ નંબર 30 માંથી ચિરાગ કુમાર સોલંકીની ટિકિટ કપાઈ શકે। સુરતમાં વોર્ડ નંબર 29 માં ભાજપ વૈશાલીબેનને પડતા મૂકી શકે છે, તો સુરતમાં વોર્ડ નંબર 25 માં વિક્રમભાઈની ભાજપ ટિકિટ કાપી શકે છે। સુરતમાં વોર્ડ નંબર 17 માં સ્વાતિબેનની ભાજપ ટિકિટ કાપી શકે છે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ધનરાજ આપણી સાથે લાઈવ જોડાયા છે। ધનરાજ, કોની ટિકિટ કપાઈ શકે છે, શું સમાચાર અત્યારે પ્રાપ્ત થયા? જી બિલકુલ, ચર્ચા એ ચાલી રહી છે કોણ કપાશે અને કોને ટિકિટ અપાશે, ત્યારે ટિકિટનું ટેન્શન બરકરાર છે, પરંતુ ભાજપની છબી ખરડાવનાર જે કોર્પોરેટરો હતા એ કપાય તેવી જોરશોરથી ચર્ચાઓ ચાલી રહી છે। વાત કરીએ નરેન્દ્ર પાંડવની, તો નરેન્દ્ર પાંડવે જે પ્રમાણે સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્કૂલ જે વોર્ડ નંબર 6 ની અંદર બનતી હતી એને 7માં બનાવવા માટે વિવાદ જે કર્યો હતો અને સીધા ધારાસભ્ય વિનુ મોરડિયા સામે થયા હતા, અને ત્યારબાદ તેને લઈને આ મુદ્દો છે એ આમ આદમી પાર્ટીએ આંચકી લીધો હતો અને સભાખંડની અંદર સરા જાહેર વાત કરવામાં આવી હતી કે જે પ્રમાણે સ્કૂલ નિયત સ્થળે નક્કી કરવામાં આવી હતી તો અન્ય સ્થળે કેમ, જેના કારણે ભાજપની છબી ખરડાઈ હતી। ત્યારે નરેન્દ્ર પાંડવ જે મજબૂત નેતા ગણવામાં આવે છે, પરંતુ તેમની ટિકિટ કપાય તેવી ચર્ચાઓ અત્યારે હાલ ચાલી રહી છે। બીજી તરફ વાત કરવામાં આવે તો ચિરાગ સોલંકી જે વોર્ડ નંબર 30માં છે અને જે મહિલા ભાજપની મહિલા જે રીતે આપઘાત કર્યો હતો ત્યારે તેમનું નામ જોરશોરથી ઉછળ્યું હતું, જેના કારણે ભાજપની છબી ખરડાઈ હતી અને એ બાબતને લઈને પણ ચિરાગ સોલંકીની પણ ચર્ચા ચાલી રહી છે। વાત કરીએ વોર્ડ નંબર 29માં વૈશાલીબેન જેઓના ઉપર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો હતો અને ભ્રષ્ટાચારના આરોપને લઈને પણ ભાજપની છબી ખરડાઈ હતી, ત્યારે તેમને ટિકિટ આપી કે કેમ, તેમને કાપવા કે રિપીટ કરવા, તેની પણ જોરશોરથી ચર્ચાઓ અત્યારે હાલ ચાલી રહી છે। ત્યારે આ બાબતને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે। વોર્ડ નંબર 25માં વિક્રમભાઈ એસઆઈઆરની કામગીરી ચાલી રહી હતી, ત્યારે કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે વિક્રમભાઈએ જે પ્રમાણે વાંધા અરજીઓ કરી હતી જેના કારણે આ પ્રમાણેની સ્થિતિ સર્જાઈ હતી અને તેનો વિરોધ થયો હતો, કલેક્ટર કચેરી ખાતે મોરચો ગયો હતો અને જેના કારણે પણ આરોપ પ્રત્યારોપ થયા હતા। ત્યારે તેમના ઉપર પણ આ રીતે ટિકિટ કપાય તેવી અત્યારે હાલ સ્થિતિ જોવા મળી રહી છે। વોર્ડ નંબર 17માં જે પ્રમાણે અત્યારે હાલ સ્વાતિબેન છે જેમણે પક્ષ પલટો કર્યો હતો, સૌથી મોટી બાબત એ છે આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં આવનાર જે કોર્પોરેટરો હતા એમને ટિકિટ આપી કે કેમ, એ સૌથી મોટો પ્રશ્નાર્થ અત્યારે હાલ ઉપસ્થિત થયો છે, કારણ કે તેમણે વિશ્વાસ મૂકીને ભાજપમાં પ્રવેશ કર્યો હતો। ત્યારે આ તમામ બાબતને લઈને કોણ કપાશે અને કોને ટિકિટ અપાશે એ ટેન્શન બરકરાર છે।